નમસ્કાર દર્શક મિત્રો, આપણી આજની વાર્તાનો શીર્ષક છે એક આત્મસન્માનની લડાઈ. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. મિત્રો, આજે મારા જ પતિએ મને બધા લોકોની સામે લાફો માર્યો, માત્ર એટલા માટે કારણ કે મારી મહેનતની કમાણીથી બનાવેલી એફડી તોડાવીને મારી માના ઓપરેશન માટે પૈસા આપી દીધા હતા. મારી નોકરી અને પૈસાને 2 કોડીના કહેવામાં આવ્યા. એ જ પૈસા જેનાથી વર્ષો સુધી ઘર ચાલ્યું, બાળકોનો અભ્યાસ થયો, તેમની માની સારવાર થઈ અને તેમના નિષ્ફળ ગયેલા સ્ટાર્ટઅપ માટે વારંવાર મારા સેલેરી એકાઉન્ટમાંથી લોન લેવામાં આવી. પરંતુ તે દિવસે બધાની સામે મારી એ જ નોકરી 2 કોડીની કહી દેવામાં આવી. 30 વર્ષની સુપકીદી, ત્યાગ અને તપસ્યાનું આ પરિણામ હતું. એ લાફાએ મને તોડી ચોક્કસ, પરંતુ એ જ દિવસે મેં એક એવો નિર્ણય લીધો જેણે મારા પતિને અંદર સુધી ભસ્મસાવી દીધા. તેમણે ક્યાંય વિચાર્યું પણ નહીં હોય કે આ ક્યારેય સામો જવાબ ન આપનારી સ્ત્રીનું આત્મસન્માન આ રીતે જાગી જશે. મારી આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ માત્ર મારી નહીં, એ લાખો સ્ત્રીઓની વાર્તા છે જે ઘર અને બહાર બંને સંભાળતા સંભાળતા પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. કદાચ આ વાર્તામાંથી તમને પણ એ શીખ મળે છે કે દુનિયાનું ખ્યાલ રાખતા રાખતા પોતાને ભૂલી જવું એ ત્યાગ નથી, અન્યાય છે. કારણ કે આપણે પણ ઈચ્છાઓ રાખીએ છીએ, આત્મસન્માન રાખીએ છીએ, જીવનમાં માત્ર જવાબદારી જ નહીં, અધિકાર પણ ઈચ્છીએ છીએ. મારું નામ સુજાતા છે, ઉંમર 55 વર્ષ, સરકારી બેંકમાં કામ કરું છું. આ વાક્ય જ્યારે હું કોઈ ફોર્મમાં લખું છું અથવા કોઈ નવી ઓળખાણવાળાને કહું છું, ત્યારે અંદર એક સિદ્ધ અને શાંત ગર્વની રેખા ખેંચાઈ જાય છે. સરકારી કર્મચારી સાંભળવામાં કેટલું ચારું છે અને સન્માનજનક લાગે છે, પરંતુ સત્ય એ છે કે આ સન્માન ઓફિસના ગેટ સુધી સીમિત રહે છે. બેંકની 4 દિવાલોની અંદર હું મેડમ છું. લોકો ખુરશી ખેંચીને બેસે છે, સહી માટે રાહ જુએ છે, સલાહ માગે છે, પણ ઘરનો ઉમરો ઓળંગતા જ હું માત્ર એક સ્ત્રી રહી જાઉં છું. એક એવી સ્ત્રી જેના ખભા પર જવાબદારીઓનો પોટલો બાંધેલો છે, પરંતુ જેની પોતાની ઈચ્છા, પોતાનો થાક, પોતાનું આત્મસન્માન ક્યાંય ખોવાઈ જાય છે. આજે હું જે કહી રહી છું તે માત્ર મારી વાર્તા નથી. મેં મારા જેવા અવગણિત કામકાજી શહેરોમાં જ આજ થાક, આજ સુપકીદી અને આજ બાંધછોડ જોઈ છે. આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે આ જ કિસ્મત છે, અને હું પણ લાંબા સમય સુધી આ જ માનતી રહી. મારી શરૂઆત 32 વર્ષ પહેલાં અજીત સાથે થઈ હતી. તે ભણેલો ગણેલો, આત્મવિશ્વાસુ અને સપના જોનારો છોકરો હતો. બધા કહેતા હતા કે બહુ આગળ જશે, પોતાનો બિઝનેસ ઊભો કરશે, કરોડપતિ બનશે. ઘરવાળાઓને તે પસંદ આવ્યો, સંબંધ નક્કી થઈ ગયો. મારી પાસેથી એક ઔપચારિક સમિતિ લેવામાં આવી. એ જમાનામાં છોકરીઓની ઈચ્છા કોઈ મુખ્ય મુદ્દો ન હતી. બસ પૂછવામાં આવતું, કોઈ વાંધો તો નથી ને? અને હું પણ એ જ સંસ્કારી દીકરી હતી જેણે હસીને ના કહી દીધી. અજીતના સપના મોટા હતા, મારું સપનું નાનું અને સીધું હતું. એક શાંત અને સન્માનભર્યું જીવન. મને જગમગાટ નહોતો જોઈતો, બસ સાથ જોઈતો હતો. લગ્નના થોડા દિવસ પછી જ મારી રજાઓ પૂરી થઈ અને મેં બેંક જોઈને કરી લીધી. પહેલાં હું મારા પિયરમાં માત્ર બહારનું કામ કરતી હતી અને ઘરમાં થોડો હાથ બતાવતી હતી. હવે સમીકરણ બદલાઈ ગયું હતું. સવારે 4 વાગે ઉઠવું, આખા ઘરનો નાસ્તો અને બપોરનું જમવાનું બનાવવું, સાસુ સસરાની પસંદગીનું અલગ, અજીત માટે અલગ, શાક કાપવું, લોટ બાંધવો, ડબ્બા તૈયાર કરવા, બધું જ મારા માથે હતું. હું ચા બનાવીને થર્મોસમાં રાખી દેતી, જેથી સાસુને જાતે ઉઠીને બનાવવી ન પડે. ક્યારેક ક્યારેક જાતે નાસ્તો કરવાનો સમય પણ ન મળતો. બસ જલ્દી જલ્દી તૈયાર થઈને બેંકે નીકળી જતી. રસ્તામાં એવું લાગતું કે જાણે શરીર ચાલી રહ્યું છે અને આત્મા પાછળ ક્યાંક રસોડામાં છૂટી ગઈ છે. બેંકમાં દિવસ અલગ પ્રકારની પરીક્ષા લેતો. ગ્રાહકોની લાંબી લાઈનો, પૈસાનો હિસાબ, નાની એવી ભૂલનો ડર, ઓડિટનું ટેન્શન. દરેક નોટ ગણતી વખતે મગજ સંપૂર્ણપણે સતર્ક રહેતું. લોકો પોતાની ફરિયાદો અને મુશ્કેલીઓ લઈને આવતા. હું તેમને ધીરજથી સંભાળતી. ઘણીવાર કોઈ વડીલ ગ્રાહકની પાસબુક અપડેટ કરતા કરતા મારી માં યાદ આવી જતી
પરંતુ પોતાના થાક પર વાત કરવાનો સમય ક્યાં હતો? સાંજ સુધીમાં હું સાચે જ થાકીને લોથપોથ થઈ જતી હતી. ઘરે વળતી વખતે બસ એ જ વિચારતી કે હવે થોડીવાર બેસીશ, કોઈ એક ગ્લાસ પાણી પીવડાવી દેશે, 2 શબ્દો પૂછી લેશે કે દિવસ કેવો ગયો. પરંતુ ઘરે પહોંચતા જ આ કલ્પના તૂટી જતી. દરવાજો ખુલતો અને મારે ચપ્પલ સીધા કરવા પડતા. રસોડામાં જઈને ચા મૂકવી પડતી. કોઈ ન પૂછતું કે મારો દિવસ કેવો રહ્યો, જાણે મારી નોકરી એક શોખ હોય કે કોઈ વધારાની સુવિધા. અસલી જવાબદારી તો ઘર છે. હું ચૂપચાપ બધું કરતી રહી. મેં ક્યારે એ બતાવવાનો પ્રયાસ ન કર્યો કે ઘરનો ખર્ચો મારી સેલેરીથી ચાલે છે. કદાચ અંદર ડર હતો કે જો હું આવું કરીશ તો અજીતને ઠેસ પહોંચશે. તે પોતાના બિઝનેસના સપનાઓમાં લાગેલો હતો. ક્યારેક કામ ચાલતું, ક્યારેક નુકસાન જતું. પોતાની કોઈ સ્થિરતા નહોતી. મહિનાના અંતે મારી સેલેરી આવતી અને ઘરની ધરી ફરી સ્થિર થઈ જતી. પરંતુ સેલેરી આવતા જ અજીતનો સૂર બદલાઈ જતો. તે કહેતો, પત્ની છો તું મારી, જેમ તારો મારી દરેક વસ્તુ પર હક છે તેમજ તારી દરેક વસ્તુ પર મારો. વાત સાંભળવામાં સમાનતા જેવી લાગતી હતી, પણ તેનો અર્થ અલગ હતો. મારું એટીએમ, પાસબુક બધું તેની પાસે રહેતું. તે એક એક ખર્ચ પૂછતો. જો મેં મારા કોઈ સાડી લઈ લીધી તો સવાલ થતો, જરૂર શું હતી? પરંતુ જ્યારે તેને કોઈ નવા બિઝનેસ આઈડિયામાં પૈસા લગાવવાના હોય તો તે મને પૂછવું જરૂરી નહોતો સમજતો. ધીરે ધીરે મેં મારી ઈચ્છાઓને નાની કરી દીધી. પોતાના માટે કંઈક ખરીદતા પહેલા 100 વાર વિચારતી. ઘણીવાર બેંકથી મોડું થઈ જતું. કોઈ મીટિંગ, કોઈ ઓડિટર, કોઈ તાત્કાલિક કામ. ઘરે પહોંચતા જ મેણા સાંભળવા પડતા. ઘર નથી સંભાળાતું તો નોકરી શા માટે કરે છે? સાચું કહેતા સ્ત્રી ઘરમાં સેવા કરતી જ સારી લાગે છે. મને સમજાવવામાં આવતું કે નોકરી મેં મારા માટે કરી છે તો ઘરના કામમાં કમી ન આવવી જોઈએ. મને ડર લાગતો હતો. નોકરી છોડવી એ કોઈ વિકલ્પ ન હતો. મેં કેટલી મહેનતથી અભ્યાસ કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી. એ જમાનામાં નોકરી મેળવવી સરળ નહોતી. બેંકનો નિમણૂક પત્ર મારા માટે માત્ર કાગળનો ટુકડો નહોતો, મારી ઓળખ હતી. તો પણ ઘણા વર્ષો સુધી મેં આ બેવડી જિંદગીને સામાન્ય માની લીધી. પોતાને સમજાવ્યું કે આ સંતુલન છે. સમાજ આપણને શીખવે છે કે સહન કરવું એ જ સ્ત્રીનું આભૂષણ છે. મેં સાસુ માની લીધું હતું કે કદાચ મારી જિંદગી આ જ સંતુલનનું નામ છે. સવારથી રાત સુધી દોડતા રહેવું, પોતાના ભાગના થાકને ઓશિકામાં છુપાવીને સૂઈ જવું અને બીજા દિવસે ફરી એ જ ચક્રનું પુનરાવર્તન કરવું. પરંતુ જ્યારે મારો મોટો દીકરો રોહન પેદા થયો ત્યારે મને પહેલીવાર લાગ્યું કે હવે મારી જવાબદારીઓ ખરેખર અનેક ગણી વધી ગઈ છે. અને નાનકડો ચહેરો જે દરેક પળે મને શોધતો હતો, હું તેને ખોળામાં લઈને કલાકો સુધી બેસી રહેતી. તેના વાળમાં આંગળીઓ ફેરવતા વિચારતી કે હવે મારે વધારે મજબૂત બનવું પડશે. સવારે 4 વાગે ઉઠવાની આદત હવે વધુ વહેલી થઈ ગઈ. પહેલાં દૂધ ગરમ કરવું, પછી સાસુ સસરા અને અજીત માટે નાસ્તો, પછી બાળકના કપડાં, પછી પોતાનું ટિફિન. હું જાતે ક્યારેય બેસી હતી તે યાદ નથી. બેંકની નોકરી, ઘરનું કામ અને હવે એક માસૂમ બાળકની દેખરેખ, ત્રણેય દિશાઓમાં હું ખેંચાતી રહેતી. પરંતુ કોઈને ફરિયાદ નહોતી કરતી. મને લાગતું હતું કે મા બનવું એ આજ તો છે, પોતાને ભૂલી જવું. થોડા જ વર્ષમાં આરુષિ પણ આ દુનિયામાં આવી ગઈ. મારો ખોળો હવે 2 ભાગમાં વહેંચાઈ ગયો, પરંતુ દિલમાં જગ્યા ઓછી નહોતી. જવાબદારીઓ ચોક્કસ બમણી થઈ ગઈ હતી. સ્કૂલની ફી, પુસ્તકો, યુનિફોર્મ, ડૉક્ટરની ફી બધું જ મારી સેલરીમાંથી ચાલતું હતું. અજીત હજુ પણ પોતાના સપનાઓમાં વ્યસ્ત હતો. ક્યારે નવો સ્પ્લાયનો બિઝનેસ, ક્યારે કોઈ મિત્ર સાથે ભાગીદારી, ક્યારે કોઈ ઓનલાઈન આઈડિયા. દર વખતે એ જ ઉત્સાહ, એ જ મોટા મોટા વાયદાઓ અને થોડા મહિનાઓ પછી એ જ ઠંડાપણું. હું સમજી ચૂકી હતી કે બિઝનેસ માટે ધીરજ જોઈએ, એક દિશા જોઈએ. પરંતુ અજીત દરેક દિશામાં થોડું થોડું ચાલીને પાછો આવી જતો હતો અને દરેક નિષ્ફળતાઓને આર્થિક બોજ મારી બચત પર પાડતો હતો. ઘણીવાર મારી સેલરીમાંથી લોન લેવામાં આવતી, ક્યારેક મારી ભેગી કરેલી નાની બચત ઉપાડી લેવામાં આવતી. મને બસ એટલું જ કહેવામાં આવતું
ઘરનું જ તો કામ છે, પરંતુ ઘરનો અર્થ હંમેશા મારી જવાબદારી અને તેનો અધિકાર કેમ હતો? ધીરે ધીરે બાળકોએ સ્કૂલમાં પગ મૂક્યો. હું તેમને ભણાતા જોતી તો મારો બધો થાક ઓછો થઈ જતો. મેં નક્કી કરી લીધું હતું કે તેમના ભણતરમાં કોઈ કમી નહીં આવવા દઉં. રોહન ભણવામાં હોશિયાર હતો. તેણે એન્જિનિયરિંગ કર્યું અને બાદમાં બેંગલુરુની એક સારી કંપનીમાં નોકરી મેળવી લીધી. જે દિવસે તેણે પહેલી સેલરીનો મેસેજ બતાવ્યો, મારી આંખો ભરાઈ આવી. લાગ્યું મારી મહેનત રંગ લાવી. તેના લગ્ન થયા. મેં જાતે વહુને સમજાવીને તેને સાથે બેંગ્લોર મોકલી દીધી અને સારું નહોતું લાગતું કે નવી પરણેલી છોકરી પોતાના પતિથી દૂર રહે. પછી આરુષિના પણ લગ્ન કરી દીધા. તે દિલ્હી જતી રહી. વર્ષમાં એકવાર આવે છે. બાકીના સમયે ફોન પર જ તેના અવાજ સાંભળીને મન મનાવી લઉં છું. બાળકો હતા ત્યારે ઘરમાં સહલ પહલ હતી. તેમના ગયા પછી ઘરની દિવાલો વધુ ખાલી લાગવા માંડી. હવે હું અને અજીત સામે સામે હતા. વચ્ચેનો બાળકનું હાસ્ય હતું ન દોડધામનો અવાજ. સાસુમાને ગુજરી ગયાને 2 વર્ષ થઈ ચૂક્યા હતા. તેમના છેલ્લા દિવસોમાં તેમની સેવા, તેમનું ઓપરેશન, દવાઓનો બધો જ ખર્ચ એ જ નોકરીમાંથી ચાલ્યો, જેને તેઓ જીવનભર નકામી કહેતા રહ્યા. વિડંબના જુઓ, જે સેલરીની તેમણે ક્યારેય કદર નહોતી કરી એ જ તેમને સારવારનો સહારો બની. તેમ છતાં પૈસાનો નિર્ણય લેવાનો અધિકાર તેમની જ પાસે રહેતો હતો. હું બસ કમાતી હતી. ખર્ચનો નિર્ણય બીજા કરતા હતા. આ બધાની વચ્ચે મેં બહુ સાવધાનીથી થોડી થોડી બચત કરી. ક્યારેક કોઈ મહિને કરિયાણામાં બચત થઈ ગઈ, ક્યારેક બોનસ મળ્યું તો તેને જોડીને મેં 5 લાખની એક એફડી કરાવી લીધી. તે મારી સુપસાપ બનાવેલી ઢાલ હતી મુસીબતના દિવસો માટે. અજીતને તેના વિશે ખબર ન હતી. તે મારા 1 રૂપિયાની જાણકારી રાખતો હતો. તેને લાગતું હતું એ પૈસા પણ તેના જ છે, બસ સમય આવે વાપરી લઈશ. પરંતુ તે દિવસે કિસ્મતે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું. હું બેંકમાં મારા કાઉન્ટ પર બેઠી હતી. 30 વર્ષનો અનુભવ હાથમાં ઉતરીને આવ્યો છે. નોટ ગણતા ગણતા, એન્ટ્રી કરતા કરતા હવે આંગળીઓ જાતે જ ચાલે છે. ત્યારે જ ફોન રણક્યો. નાના ભાઈનો નામ સ્ક્રીન પર જોઈને મને થોડું ગભરાયું. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે જણાવ્યું, દીદી, માની હાલત બહુ ખરાબ છે. ડૉક્ટરે કહ્યું છે તે તરત ઓપરેશન કરવું પડશે. અડધા પૈસાની વ્યવસ્થા કરી લીધી છે, બાકી તમે સમજો છો. એક પળ માટે લાગ્યું કે જાણે બેંકના બધા અવાજો થંભી ગયા હોય. મારા કાનમાં માત્ર મા શબ્દ ગુંજી રહ્યો હતો. એ જ મા જેણે મને ભણાવી, નોકરી માટે પ્રોત્સાહિત કરી, લગ્ન પછી પણ દરેક દુઃખમાં મારો સાથ આપ્યો. જો આજે હું મારા પગભર છું તો તેમના કારણે શું આજે તેની જરૂરિયાતના સમયે હું ચૂપ રહી શકું? આખી જિંદગી અજીતે મને પિયર પાછળ 1 રૂપિયો પણ ખર્ચવા ન દીધો. તેનો તર્ફ સાફ હતો. લગ્ન પછી છોકરીની જવાબદારી માત્ર સાસરી હોય છે. પિયર હવે મહેમાનની જેમ છે. હું દરેક વખતે ચૂપ રહી જતી હતી. પરંતુ આજે વાત મારી માની હતી. શું દીકરીની ફરજ માત્ર રક્ષાબંધન પર મીઠાઈ મોકલવા પૂરતી સીમિત છે? શું હું માત્ર પત્ની અને મા છું, દીકરી નથી? મારી અંદર પહેલીવાર એક સ્પષ્ટ અવાજ ઉઠ્યો, મારી ફરજ બરાબર છે. જેટલો અધિકાર મારા ભાઈઓનો છે એટલો મારો પણ છે. મેં એ જ દિવસે પોતાની એફડી તોડવાનો નિર્ણય લીધો. કાગળ ઉપર સહી કરતી વખતે હાથ થોડા ધ્રુજ્યા, જરૂર, પરંતુ દિલમાં કોઈ શંકા નહોતી. મને લાગ્યું હું માત્ર પૈસા નથી આપી રહી, હું મારા અસ્તિત્વને સ્વીકારી રહી છું કે હું દીકરી છું અને મારો અધિકાર પણ છે અને ફરજ પણ. એ પળે મને ખબર નહોતી કે આ નિર્ણયથી ઘરમાં તોફાન મચી જશે, પરંતુ એ શોક જ જાણતી હતી કે જો આજે હું ડરી ગઈ તો જિંદગી પર પોતાની જાતને માફ નહીં કરી શકું. કારણ કે ક્યારેક ક્યારેક સ્ત્રીએ પોતાની અંદરની દીકરીને બચાવવા માટે પત્નીની સુતકેદી તોડવી જ પડે છે. મેં મોડું કર્યા વગર મારી એફડી તોડાવી લીધી અને પૈસા ભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. પિયર ઘણું દૂર હતું, તરત પહોંચવું શક્ય નહોતું, પરંતુ એક દીકરી હોવાને નાતે હું ઓછામાં ઓછો આર્થિક ટેકો તો આપી શકતી હતી.
પૈસા ટ્રાન્સફર કર્યા પછી જ્યારે હું બેકેથી ઘરે ફરી રહી હતી ત્યારે દિલના કોઈ ખૂણે હળવી ગભરામણ જરૂર હતી. હું અજીતને જાણતી હતી, તેને મારા દરેક રૂપિયાની ખબર રહેતી હતી, પરંતુ તેમ છતાં મેં મારી જાતને સમજાવી કે જો હું તેને શાંતિથી સમજાવીશ, માની હાલત જણાવીશ તો તે માની જશે. આખરે તે પણ તો કોઈના દીકરા છે, તેને માનું દર્દ સમજાશે. તે દિવસે ઘરમાં ચહલ પહલ હતી. રોહન અને મારી વહુ બેંગ્લોરથી આવેલા હતા. તેમની લગ્નની વર્ષગાંઠ હતી. કેટલાક પડોશી અને સંબંધીઓ પણ સાંજે આવવાના હતા. મેં ઘરમાં પગ મૂક્યો તો સજાવટ ચાલી રહી હતી. વહુ રસોડામાં લાગેલી હતી. મેં પણ કંઈ જણાવ્યા વગર કામ સંભાળી લીધું. કેક આવી ચૂકી હતી. અમુક વાનગીઓ વહુએ બનાવી, અમુક બહારથી મગાવવામાં આવી. હું સામાન્ય દેખાવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અંદર એક અજાણ્યો ડર હતો. અજીત હજુ સુધી ઘરે નહોતો આવ્યો. મેં વિચાર્યું રાત્રે બધાના ગયા પછી શાંતિથી વાત કરીશ, પરંતુ કદાચ આ નસીબને આ મંજૂર નહોતું. સાંજે લગભગ 8 વાગ્યે દરવાજો ખોલ્યો. અજીત અંદર આવ્યો. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મને જોતા જ ઈશારાથી પાસે બોલાવી. તેની આંખો લાલ હતી. ધીમા પરંતુ દબાયેલા ગુસ્સાથી ભરેલા અવાજમાં પૂછ્યું, શું તે એફડી તોડાવી છે? એક પળ માટે મારો શ્વાસ અટકી ગયો, પરંતુ મેં મારી જાતને સંભાળી. હા, માના ઓપરેશન માટે પૈસા મોકલ્યા છે, મેં ધીમેથી કહ્યું. હું મારી વાત પૂરી પણ નહોતી કરી શકી કે અચાનક એક તેજ અવાજ ગુંજો. ચટાક! મારી આંખો સામે અંધારું સવાઈ ગયું. ગાલ બળવા લાગ્યો. 55 વર્ષની ઉંમરે 2 બાળકોની માં, એક સરકારી બેંક અધિકારી અને પોતાના જ ઘરમાં બધાની સામે મારા પતિએ મને લાફો મારી દીધો. એ એક પળમાં લાગ્યું કે જાણે મારી અંદર કંઈક હંમેશા માટે તૂટી ગયું. વર્ષોના ત્યાગ, સંઘર્ષ અને સમર્પણનું આ પરિણામ મળ્યું. વિચારીને આજે મારો આત્મા રડી પડ્યો. મારા ગાલ પર તેની આંગળીઓના નિશાન સાફ ઉપસી આવ્યા હતા, પરંતુ તેનાથી પણ વધારે ઊંડું નિશાન મારા આત્મા પર પડ્યું હતું. 30 વર્ષની ચૂપકેદી, 30 વર્ષનું સમર્પણ, 30 વર્ષનું ઘર બચાવવાનો વિશ્વાસ, બધું જ એ જ અવાજ સાથે વિખેરાઈ ગયું. અજીત રોકાવાનો નહોતો. તેના શબ્દો તીરની જેમ વરસી રહ્યા હતા. તે એફડી તોડાવી દીધી. મને પૂછ્યા વગર તારી હિંમત કેવી રીતે થઈ? આ ઘરમાં પૈસાનો નિર્ણય લેવાનો હક માત્ર મારો છે. તેનો અવાજ ગર્જના જેવો હતો, પરંતુ હું પહેલીવાર તેની આંખોમાં ડર જોઈ રહી હતી, જાણે તેના હાથમાંથી નિયંત્રણ સરકી રહ્યું હોય. હું ગાલ પર હાથ રાખીને ઊભી હતી. આસપાસ ઊભેલા લોકો સ્તબ્ધ હતા. કેટલાકના ચહેરા પર દયા હતી, કેટલાકના ચહેરા પર તમાશો જોવાની મુસ્કાન. મારો દીકરો પથ્થરની જેમ ઊભો હતો. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના પરફેક્ટ દેખાતા માતા પિતાના શબ્દની ચચાઈ આટલી કડવી છે. અને એ જ પળે પહેલીવાર મેં અજીતને જવાબ આપ્યો. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દો સાફ હતા. એ પૈસા મારા હતા, અજીત. એક રૂપિયો મેં ભેગો કર્યો હતો. માનું ઓપરેશન થવાનું હતું. જો આજે હું આ લાયક છું કે પૈસા કમાઈ શકું, તો તે મારી માના લીધે છે. તારે મને પૂછવાની જરૂર નથી કે હું મારી કમાણી ક્યાં ખર્ચ કરું છું. મારા શબ્દોએ જાણે તેના પુરુષ અહંકારને ઠેસ પહોંચાડી. તે વધુ ભડકી ઉઠ્યો. ઘર સંભાળી નથી શકતી અને ચાલે છે પિયરની મદદ કરવા. 2 કોડીની બેંકની નોકરી શું મળી ગઈ? પોતાની મહારાણી સમજવા લાગી છે. ખબરદાર, જો આજ પછી એક પૈસો પણ મને પૂછ્યા વગર આમ તેમ કર્યો છે તો. 2 કોડીની નોકરી, આ શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા. જે નોકરીના સહારે ઘર ચાલ્યું, બાળકોનું ભણતર થયું, તેની માનું ઓપરેશન થયું, વીજળી અને પાણીનું બિલ ભરાયું, એ જ નોકરી આજે 2 કોડીની થઈ ગઈ. એ પળે મને લાગ્યું જાણે કોઈએ મારી વર્ષોની તપસ્યા પર પાણી ફેરવી દીધું હોય. વર્ષગાંઠનો માહોલ ખરાબ થઈ ચૂક્યો હતો. કેક કપાઈ જરૂર, પણ મુસ્કાનો બનાવટી હતી. મહેમાનો જલ્દી જમીને નીકળી ગયા. વહુએ ચૂપચાપ બધું સંભાળ્યું. રોહન કંઈ બોલવા માંગતો હતો, પણ કદાચ સંસ્કારો અને શબ્દો વચ્ચે
હચાઈ ગયો હતો. બીજી સવારે તેઓ બંને બેંગ્લોર પાછા જતા રહ્યા. જતી વખતે રોહને મારી તરફ જોયું. તેની આંખોમાં સવાલ હતા, દર્દ હતું અને કદાચ અપરાધ ભાવ પણ. હું રોજની જેમ બેંક ગઈ, પરંતુ આજે હું પહેલા વાળી સુજાતા ન હતી. 30 વર્ષની સહનશીલતા આજે જવાબ આપી ચૂકી હતી. મેં મારા કાઉન્ટ પર બેસતા જ એક કઠોર નિર્ણય લીધો. જો મારી નોકરી 2 કોડીની છે તો હવે એ જ નોકરી મારી તાકાત બનશે. સૌથી પહેલા મેં મારા સેલેરી એકાઉન્ટની ફાઇલ કાઢી. તે જોઈન્ટ હતો, નોમિની અજીત હતો. એટીએમ અને પાસબુક તેની પાસે રહેતા. મેં અરજી ભરી જોઈન્ટ નામ હટાવવાની, નોમિની બદલવાની. મેં નવું અલગ સેલેરી એકાઉન્ટ ખોલાવ્યું. મારા બધા સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ જ્યાં જ્યાં તેનું નામ હતું તે હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. આખો દિવસ હું બેંકના કામની સાથે સાથે મારા કાગળિયાના કામ પતાવી રહી. દરેક સહી સાથે મને લાગી રહ્યું હતું કે જાણે હું મારી ખોવાયેલી ઓળખ પાછી મેળવી રહી છું. સાંજ પડતા પડતા બધી ઔપચારિકતાઓ પૂરી થઈ ચૂકી હતી. જ્યારે હું બેંકની બહાર નીકળી તો મને મારા એક બદલાવ મહેસૂસ થયો. જ્યારે હું એ સાંજે ઘરે પાછી ફરી તો દરવાજો ખુલતા જ ટીવીનો મોટો અવાજ સંભળાયો. ડ્રોઈંગ રૂમમાં અજીત સોફા પર બેઠો હતો. સામે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. હાથમાં રિમોટ, ચહેરા પર એ જ સામાન્ય ભાવ, જાણે કાલે કંઈ થયું જ ન હોય. જાણે મારા ગાલ પર પડેલો લાફો કોઈ બીજાની વાર્તા હોય. એક પળ માટે મન લાગ્યું, કદાચ હું જ વધારે વિચારી રહી છું. કદાચ તેને સાચે જ અહેસાસ નથી કે તેણે શું કર્યું. પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ ગુંજ્યો, કડક આદેશ આપતો અવાજ. સવારે તે જમવાનું નહોતું બનાવ્યું. જ્યારે વહુ તારાથી પહેલા જઈ ચૂકી હતી તો શું તારી અકલ ઘાસ ચરવા ગઈ હતી કે જમવાનું ન બનાવ્યું? આજે મારે બહાર જમવું પડ્યું. તને ખબર છે ને, હું બહારનું જમવાનું નથી ખાતો. હવે શું આ પણ તને શીખવવું પડશે? ગરડી થઈ ગઈ છે પણ અકલ નથી આવી. તેના શબ્દોમાં ફરિયાદ ઓછી અને રોપ વધારે હતો. જાણે હું કોઈ કર્મચારી છું જેણે પોતાની ફરજ બરાબર નિભાવી નથી. કાલ રાતની જે આગ હતી હજુ પણ મારી અંદર સળગી રહી હતી. આજે પહેલીવાર મેં એક પળ પણ ગુમાવ્યા વગર જવાબ આપ્યો, તારા હાથ પગ સાજા છે, અપંગ નથી તું. રસોડામાં બધું જ પડેલું છે, જાતે બનાવીને ખાઈ શકે છે. મારા શબ્દો સાથે રૂમમાં જાણે સન્નાટો ચવાઈ ગયો. તેના ચહેરા પર આશ્રય સાફ દેખાઈ રહ્યું હતું. કદાચ તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું એ જ સુજાતા છું જે વર્ષોથી કંઈ કહ્યા વગર બધું કરતી રહી અને આજે તેને જાતે જમવાનું બનાવવાનું કહી રહી છું. તે અચાનક ઊભો થઈ ગયો. હવે શું તારા હોવા છતાં હું ઘરના કામ કરું? જો હું જમવાનું બનાવું તો પત્ની હોવાનો અર્થ શું રહ્યો? તેના આ સવાલે જાણી મારી અંદર વર્ષોથી દબાયેલા શબ્દોનો દરવાજો ખોલી દીધો. મારો અવાજ હવે ધીમો નહોતો. શું પત્નીનો અર્થ માત્ર જવાબદારી છે, અધિકાર નહીં? શું પતિએ કોઈ ફરજ નથી હોતી, માત્ર અધિકાર જ હોય છે? ઘર સંભાળવું પત્નીનું, બાળકોને જોવાનું પત્નીનું. જો પત્ની કમાય તો તેની કમાણી પણ પતિની, અને પતિ જો કમાય તો પોતાના હિસાબે ખર્ચ કરે, અને જો ન કમાય તો વધુ સારું. તેને તો ઘરનું કામ પણ નહીં કરવું પડે. શું પુરુષ હોવો એટલો મોટો વિશેષાધિકારી છે કે માણસ રાજા બની જાય? હું રોકાઈ નહીં. વર્ષોની સુપકેદી શબ્દો બનીને વહી રહી હતી. આટલા વર્ષ હું તારી સાથે રહી, ક્યારેય તને એ અહેસાસ ન થવા દીધો કે ઘરનો બધો ખર્ચ હું ઉઠાવી રહી છું. તને ક્યારેય જાહેર ન કર્યું કે મારી કમાણીથી ઘર ચાલ્યું રહ્યું છે, જેથી તને નાનમ ન અનુભવાય. તારી માની સારવાર મારા પૈસાથી થઈ, બાળકોની ફી મેં ભરી, તારા દરેક નિષ્ફળ સ્ટાર્ટઅપ પછી નવા પૈસા મારા સેલરી એકાઉન્ટની લોનમાંથી આવ્યા. મારી દરેક વસ્તુ પર તારો અધિકાર રહ્યો. એટીએમ, પાસબુક, એફડી બધા પર. મને મારી ચૂપકેદીને તે મારી નબળાઈ સમજી લીધી. તેનો ચહેરો હવે ગુસ્સાથી લાલ હતો, પરંતુ હું રોકાવાની નહોતી. જે નોકરીને તે 2 કોડીની કહી એ જ નોકરી મારો સહારો છે.
હવે તું તારો સહારો જાતે શોધી લે. આજ પછી મારી પાસે જમવાની, ચાની કે હિસાબની કોઈ આશા ન રાખતો. અને હા, મેં મારું સેલેરી એકાઉન્ટ અલગ કરી દીધું છે. બધા એકાઉન્ટમાંથી તારું નામ હટાવી દીધું છે. હવે મારી કમાણી પર માત્ર મારો જ હક છે. મારા શબ્દો એક એક કરીને તેના પર પડી રહ્યા હતા. કદાચ પહેલીવાર તે સાંભળી રહ્યો હોય, સાચે જ સાંભળી રહ્યો હતો. અને મારા શબ્દો તેના અહંકારને ધ્વસ્ત કરી રહ્યા હતા. અચાનક તે જોરથી બરાડ્યો, બસ, બહુ બકવાસ સાંભળી લીધી મેં તારી. જો ગઢપણમાં આજ ઈચ્છે છે કે લોકો જુએ કે કેવી રીતે પતિ પત્ની આ ઉંમરે અલગ થાય છે, તો ઠીક છે, ઉપાડ તારો સામાન અને નીકળ અહીંથી. તેના અવાજમાં પડકાર હતો, ધમકી હતી, પરંતુ આ વખતે મારી અંદર ડર નહોતો. મેં તેની આંખોમાં સીધું જોયું અને બહુ શાંત સ્વરમાં કહ્યું, ઘરમાંથી હું કેમ નીકળું? આ ઘર મારા નામે છે. ડાઉન પેમેન્ટથી લઈને દરેક EMI મેં ભરી છે. જ્યારે ફ્લેટ લીધો હતો ત્યારે તે કહ્યું હતું કે પછી પોતાના નામે ટ્રાન્સફર કરાવી લઈશું. કદાચ ભૂલી ગયો, પણ હું નથી ભૂલી. કાગળો મારી પાસે છે. જો કોઈ જશે તો તું જઈશ. તે થોડી પળો માટે બિલકુલ ચૂપ થઈ ગયો, જાણે તેને પહેલીવાર અહેસાસ થયો કે જે સ્ત્રી તે વર્ષોથી દબાવતો રહ્યો તે જ આ ઘરની અસલી આધારશિલા છે. રૂમમાં ટીવી હજુ પણ ચાલી રહ્યું હતું, પણ અવાજ જાણે ક્યાંક દૂર જતો હતો. અમે બંને સામાસામે ઊભા હતા. 32 વર્ષનું લગ્ન જીવન એક અદશ્ય રેખાથી વહેંચાઈ રહ્યું હતું. મેં ધીમેથી કહ્યું, હું આજે ક્યાંય નથી જઈ રહી, પરંતુ જો તે ફરી ક્યારે હાથ ઉપાડ્યો અથવા મારું અપમાન કર્યું તો હું ચૂપ નહીં રહું. કાનૂન પણ જાણું છું અને મારા અધિકાર પણ. આ કહેતા મને મારી અંદર એક અજીબ શાંતિ મહેસૂસ થઈ, જાણે કોઈ લાંબુ યુદ્ધ શરૂ થતા પહેલા સૈનિક પોતાની અંદર હિંમત મેળવી લે છે. એ રાત્રે હું મારા રૂમમાં જતી રહી, દરવાજો બંધ કર્યો. અરીસામાં પોતાને જોઈ ગાલ પર લાફાનું નિશાન આચું પડી ચૂક્યું હતું, પરંતુ આંખમાં એક નવી ચમક હતી. હું એ જ સુજાતા હતી, 55 વર્ષની સરકારી બેંકમાં કામ કરવા વાળી. પરંતુ હવે હું માત્ર જવાબદારીઓમાંથી બંધાયેલી સ્ત્રી ન હતી, અને હું મારા સન્માન માટે ઊભી થનારી સ્ત્રી હતી. મારી ચાલમાં એક નવો આત્મવિશ્વાસ હતો. હવે હું મારા અસ્તિત્વને ઓળખી ચૂકી હતી. તે દિવસે મેં મારા મનની બધી વાતો કહી દીધી હતી. વર્ષોથી જમા થયેલી દરેક ફરિયાદ, દરેક અપમાન અને દરેક દબાયેલો અવાજ શબ્દ બનીને બહાર આવી ગયો હતો. પરંતુ ત્યારે જ અચાનક મારું ધ્યાન માની તબિયત પર ગયું અને મને યાદ આવ્યું કે તે ઠીક નથી. મેં એ જ સમયે ઓનલાઈન રજા માટે અરજી કરી દીધી અને બીજા દિવસની ટ્રેનની ટિકિટ બુક કરી લીધી. મારો સામાન પહેલેથી જ બાંધી ચૂકી હતી અને સવારે પિયર જવા માટે નીકળવા લાગી. નીકળતા પહેલા મેં અજીતને માત્ર એટલું જ કહ્યું કે હું મારી માને જોવા જઈ રહી છું. તો તેણે ફરી એ જ આદેશ ભરેલા લહેજામાં કહ્યું, ત્યાં જતા પહેલા શું તે મને પૂછવાની જરૂર પણ ન સમજી? તેને લાગી રહ્યું હતું કે હું હજુ પણ એ જૂની ડરી ગયેલી સુજાતા છું, જે તેનો અવાજ સાંભળતા જ ગભરાઈ જશે, તેની સામે ઝૂકી જશે અને જવાની પરવાનગી માગશે. પરંતુ આ વખતે મેં પલટીને સાફ શબ્દોમાં કહ્યું કે મારી બીમાર માને જોવા જવા માટે મને તારી પરમિશનની જરૂર નથી. મેં તને માત્ર એ જણાવવા માટે બોલાવ્યો છે કે મારા આવતા પહેલા આ ઘર ખાલી કરી દેજે, કારણ કે હવે હું મારી જિંદગીમાં સુકૂન ઈચ્છું છું. તે તારા જીવનમાં જે પણ કમાયું હોય, જે પણ તારી ઓકાત બનાવી હોય, તું આરામથી જઈને ત્યાં જ રહે. મને મારી આ 2 કોડીની નોકરી અને આ નાના ઘર સાથે એકલી છોડી દે. આટલું કહીને હું ચાલી ગઈ. તે આશ્રયથી જોતો રહ્યો, જાણે શબ્દ ગળામાં અટકી ગયો હોય. ટ્રેનમાં બેઠા બેઠા મને આજે પહેલીવાર લાગ્યું જાણે હું સાસે જ આઝાદ છું. જાણે મને એ વાતની ચિંતા ન રહી કે ઘરથી નીકળ્યા પછી પાછા આવવાનું છે, કે કોઈ નારાજ થશે, કે મારે કોઈને ખુશી કરવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે. એ બધી ચિંતાઓથી હું મુક્ત હતી અને અંદરથી હળવાશ અનુભવી રહી હતી. પિયર પહોંચીને
હું સીધી હોસ્પિટલ ગઈ. માં દાખલ હતી. તેમનું ઓપરેશન થઈ ચૂક્યું હતું, પરંતુ તેમની સ્થિતિ હજુ પૂરી રીતે સામાન્ય નહોતી. તેમને એ હાલતમાં જોઈને દિલ ભરાઈ આવ્યું. છતાં મેં મારા ભાઈને હિંમત આપી અને મારી જાતને સંભાળી રાખી. પણ મારી સાથે જે કંઈ થયું હતું તેના વિશે મેં કોઈને કંઈ ન જણાવ્યું. કદાચ મને લાગ્યું આ સમય યોગ્ય નથી. અત્યારે માને મારી મજબૂતીની જરૂર છે, મારા આંસુઓની નહીં. મેં વિચાર્યું જ્યારે માં પૂરી રીતે સ્વસ્થ થઈને ઘરે આવી જશે અને તેમનું મન થોડું સ્થિર થઈ જશે, ત્યારે હું તેમને બધું જણાવી દઈશ. થોડા દિવસો હોસ્પિટલમાં રહ્યા પછી આખરે માને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને અમે તેમને ઘરે લઈ આવ્યા. ઘરનું વાતાવરણ હોસ્પિટલથી અલગ હતું. થોડું સુકૂન ભર્યું, થોડું પોતાપણું લીધેલું, અને મને લાગ્યું કે હવે સમય છે સાસુ કહેવાનો. જ્યારે મને ખાતરી થઈ ગઈ કે માં પહેલાંથી સારું અનુભવી રહી છે, ત્યારે મેં બેસીને તેમને અજીત સાથે થયેલી બધી વાત વિસ્તારથી જણાવી દીધી. કેવી રીતે વાત વધી, કેવી રીતે મેં મારા માટે ઊભા રહેતા શીખ્યું અને કેવી રીતે હું ઘર છોડીને અહીં આવી ગઈ. માએ મને ધ્યાનથી સાંભળી, વચ્ચે ટોકી નહીં, બસ અંતરમાં એટલું જ કહ્યું કે હવે તેમને એ ઉંમર નથી રહી કે તેઓ મને દરેક વાત પર સલાહ આપે. હું પોતે સમજદાર છું, ઉંમરલાયક છું, ભણેલી ગણેલી છું, દુનિયા જોઈ ચૂકી છું. તેથી જે પણ નિર્ણય લઉં તે સમજી વિચારીને મારા મગજથી લઉં, કોઈના દબાણમાં નહીં. તેમના શબ્દોમાં આદેશ નહીં, ભરોસો હતો. અને મેં પણ મનોમન નક્કી કરી લીધું હતું કે હવે મારે મારી જિંદગીમાં માત્ર શાંતિ જોઈએ છે, કોઈ બિનજરૂરી બોજ નહીં. પરંતુ મને પિયર આવ્યા હજુ 1 અઠવાડિયું થયું હતું કે રોહનનો ફોન આવ્યો અને થોડી જ વાર પછી આરુષિનો પણ. બંનેના અવાજમાં ચિંતા હતી, પણ વાત એક જ હતી. તેઓ મને સમજાવવા લાગ્યા કે આ ઉંમરે મા બાપનું અલગ થવું યોગ્ય નથી. મારે પપ્પાને એક વધુ તક આપવી જોઈએ, ઘર પરિવારને તૂટતો બચાવવો જોઈએ. અને હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી, કારણ કે મને ખબર હતી કે હવે જે પણ નિર્ણય થશે તે લાગણીઓના દબાણમાં નહીં, પરંતુ મારા આત્મસન્માન અને મારા સુકૂનને સામે રાખીને થશે. હજુ મને ત્યાં રોકાયા 1 અઠવાડિયું થયું હતું કે પહેલા દીકરાનો અને પછી દીકરીનો ફરી ફોન આવ્યો. બંને મને સમજાવવા લાગ્યા કે આ ઉંમરે મારે તેમના પિતાજીથી અલગ ન થવું જોઈએ, નહીંતર સમાજ શું કહેશે. પરંતુ મારો એક જવાબ હતો કે જ્યારે મારી આખી જિંદગી જવાબદારીઓના બોજ હેઠળ દબાઈ ગઈ, ત્યારે કોઈ સમજાવવાવાળાએ આવીને મારી મદદ નહોતી કરી. જ્યારે બધાની સામે મારા આત્મસન્માનને અજીતે તાર કર્યું, ત્યારે આજ સમાજ કાં તો ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો અથવા મનોમન મુસ્કાઈ રહ્યો હતો. તેથી હવે મને આ સમાજની કોઈ ચિંતા નથી. લગભગ 4 દિવસ પછી અજીતનો ફોન આવ્યો. આ વખતે તેના અવાજમાં આદેશ કે અહંકાર નહીં, પરંતુ વિનમ્રતા હતી. તેણે કહ્યું કે તે માને છે કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. મેં આખી જિંદગી તેનો સાથ આપ્યો, ડગલે ને પગલે સાથ નિભાવ્યો, પરંતુ હવે ઉંમરના આ પડાવ ઉપર હું તેને આ રીતે છોડીને ન જાઉં. તેણે વચન આપ્યું કે આગળથી તે મને ફરિયાદની એક પણ તક નહીં આપે. પરંતુ મને તેની વાતો બનાવટી લાગી, જાણે તેને માત્ર પોતાનો અધિકાર છીનવાઈ જવાનો ડર હોય. તેથી મેં સાફ ના પાડી દીધી. 2 દિવસ પછી અજીત જાતે આવ્યો. તેણે ઘૂંટણીએ બેસીને માફી માંગી, મને વચન આપ્યું કે હવેથી તે મારા સન્માનનો ખ્યાલ રાખશે, મને મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારનું બંધન નહીં આપે. મેં ઘણું વિચાર્યું. મા અને ભાઈએ સમજાવ્યું, બાળકોએ પણ કહ્યું કે મારે એક તક વધારે આપવી જોઈએ. અને મનના કોઈ ખૂણે બેસેલી સંબંધોની દોરીને પકડીને રાખીને મેં હા પાડી દીધી. હું પાછી એ જ ઘરમાં આવી જ્યાંથી મેં અજીતને નીકળી જવા માટે કહ્યું હતું. પરંતુ હવે બધું પહેલાં જેવું ન હતું. હવે હું અજીતથી ડરી સહેમી રહેવાવાળી સ્ત્રી નહોતી, પરંતુ
પોતાનો હક અને પોતાના અધિકાર ઓળખનારી મહિલા હતી અને અજીતમાં પણ બદલાવ સાફ દેખાઈ રહ્યો હતો. તે સમજી ચૂક્યો હતો કે હવે તે મને દબાવીને પોતાની ઈચ્છાઓ પૂરી ન કરી શકે. જવાબદારીના નામે મારા પર બોજ ન રાખી શકે. હવે હું મારા પૈસાની માલિક હતી. મારે મારી સેલરી ક્યાં ખર્ચવી છે તે મારે તેને જણાવવાની જરૂર ન હતી અને નહોતો તેની હિંમત હતી કે એ મારા પૈસાનો હિસાબ માગે. જિંદગી પહેલા કરતાં સરળ અને બહેતર થઈ ગઈ હતી. હા, એ અફસોસ જરૂર છે કે જે પગલાં મેં આટલા વર્ષો પછી લીધા, જો એ જ પગલાં લગ્નના શરૂઆતના સમયમાં લઈ લીધા હોત તો કદાચ ઘણું બધું પહેલાં જ ઠીક થઈ ગયું હોત. મેં મારી જિંદગીના અનમોલ વર્ષો માત્ર બધાને ખુશ કરવામાં વિતાવી દીધા. તેનું દુઃખ રહેશે, પરંતુ સંતોષ એ વાતનો છે કે જીવનમાં અંતિમ પડાવમાં જ ભલે મેં મારી જાતને ઓળખી, પોતાને સન્માન આપ્યું અને હવે ઓછામાં ઓછી આ અંતિમ સફર સુકૂન અને આત્મસન્માન સાથે વીતશે. તો દોસ્તો, હવે તમને જણાવો, શું મારો આ નિર્ણય સાચો હતો? શું અજીતને એક વધુ તક આપીને મેં સાચું કર્યું કે પછી મારે મારી જિંદગીના આ અંતિમ પડાવ પર મારી અલગ દુનિયા બનાવીને લેવી જોઈતી હતી? તમારા આ વિચારો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. હું તમારા બધાની દરેક કોમેન્ટને વાંચું છું, કારણ કે તમારો અભિપ્રાય મારા માટે બહુ માયને રાખે છે. આ વિડીયાને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. શું ખબર, તમારી એક સલાહ કોઈ અન્ય સુજાતા સુધી પહોંચી જાય અને તે પણ પોતાના અંધકારમાંથી નીકળીને રોશની તરફ કદમ વધારવાની હિંમત મેળવી શકે. અન્યાય સહન કરવું એ પણ ભૂલ છે. 30 વર્ષ સુધી બધું જ મૂંગા મોઢે સહન કરવાથી સામેવાળી વ્યક્તિ અજીતનો અહંકાર વધતો ગયો. શરૂઆતમાં જ ખોટી બાબતોને વિરોધ ન કરવાથી લોકો તમારી ચૂપ કેદીને તમારી નબળાઈ માની લે છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.